એવા અવિવેકી માણસો આ પ્રકારની પુષ્પિત એટલે કે માત્ર સાંભળવામાં જ મધુર અને મનોહર વાણી બોલ્યા કરે છે. તો જે જલમરૂપી કર્મફળ દેનારી તેમજ ભોગ તથા ઐશ્વર્યની પ્રાપ્તિ વિવિધ જાતની ઘણી બધી ક્રિયાઓ વર્ણન કરનારી, જેમનું ચિત્ત હેરાયેલું છે, જેઓ ભોગ અને ઐશ્વર્યમાં અત્યંત આસક્ત છે, એવા માણસોની આ પરમાત્મામાં નિશ્ચાત્મિક બુદ્ધિ થતી નથી. માટે હે અર્જુન, વેદ ઉપર જણાવ્યા અનુસાર ત્રણેય ગુણોના કાર્યરૂપ સગળાય ભોગો એમના સાધનોનું પ્રતિપાદન કરનારા છે. માટે તું હે અર્જુન, માટે તું એ ભોગો અને એમના સાધનોમાં આશ્રિત રહિત અને હરખ શોખ વગેરે ઢૂંઢોથી પર બની અને આ યુદ્ધ કરવા માટે તૈયાર થા. શરીર નિર્વાહ